આજે જો કે જોગાનું જોગ જૂના ડીસા આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો. જો કે એક એવું છે કે શિક્ષક મિત્રો જે જૂના નિવૃત્ત થયેલા હોય એ નિવૃત્ત થયેલા શિક્ષક એમની સાથે કામ કરેલું હોય અને એ સમયની અંદર મળેલા હોય એવા શિક્ષકોને મળવાનું અને એમની આત્મીયતા ખૂબ જ અલગ પ્રકારની હોતી હોય છે. જોકે આજે જૂના ડીસા અમારા મિત્ર એવા ધર્માભાઈ, જોકે અમને મળવા માટેનો એક આજે એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. ધર્માભાઈ પાસે થોડી વાતચીત કરીશું. અને જોકે નિવૃત્ત થયેનો એમનો ઘણો બધો સમય થયો છે. પહેલાં તો એમનો નિવૃત્તિનો સમય થોડો જાણી દઈશું અને એમનું પૂરેપૂરું નામ જાણી દઈશું. ધર્માભાઈ, આપનું પૂરેપૂરું નામ શું છે? મારું નામ ધર્માભાઈ શવાભાઈ અનાભાઈ. અચ્છા અચ્છા. અને આપ નિવૃત્ત કઈ સ્કૂલમાંથી થયા? 2010માં નિવૃત્તિ મળી. 2010માં નિવૃત્તિ થઈ. કઈ સ્કૂલમાંથી નિવૃત્ત થયા આપ? આપણે વેજીસેડા પ્રાથમિક શાળામાં. અચ્છા અચ્છા. વાસણાથી જૂના થયા, નિવૃત્ત થયા આપ? વાસણા જૂના ડીસાથી? હા, ત્યાંથી આપ નિવૃત્ત થયા? હા. બરાબર બરાબર. એ સમયની અંદર આપના ભણાવવાના વિષયો કયા કયા હતા? આપણે તો બધા દરેક 1 થી 8 ધોરણની અંદર દરેક વિષય? અમારે 1 થી 5 જ હતું. 1 થી 5માં જ આપ? 5માં ગમે તે 2 શિક્ષકો હોય તો અડધા વિષયો ભણાવતા હતા? ના, વિષયો તો બધા ભણાવવાના હતા. જે વર્ગ લ્યો. બરાબર. 5મું લીધું હોય તો 5માના બધાય, 3જું લીધું હોય 3જાના બધાય. બરાબર એવી રીતે બરાબર હતું ને પહેલા તો. બરાબર બરાબર. ક્લાસ પદ્ધતિ તો હવે આવી. અચ્છા અચ્છા અચ્છા. એ સમયની અંદર બાળકો સાથે ભણાવવાની કેવી મજા આવતી? બધા આવી એટલે એમ કે યાદ કરે છે લોકો હાલે. અચ્છા હવે અચ્છા. કે તમે આવો ને આવે કીધું હવે શું આવી. ધર્માભાઈ પોતે એવું કહે છે કે એ સમયની અંદર બાળકો સાથે કામ કર્યું છે તો અને અત્યારે? આપણું નામ છે જાગૃતિબેન, ખબર છે? હા, અચ્છા અચ્છા. જાગૃતિબેન દેસાઈ. જાગૃતિબેન દેસાઈ તો આપણને રહ્યા ટીકડા તો આમ ખૂબ પેલું રાખ્યું. બરાબર બરાબર. જો કે એમને ધર્માભાઈએ એ સમયની અંદર કેળવણી નિરીક્ષક તરીકે રહેલા જાગૃતિબેન દેસાઈને પણ એમને ખૂબ જ યાદ એમને કર્યા. પણ બરાબર. ખબર પડી કે ના, એ સમયની અંદર એ કયા કયા શિક્ષક મિત્રો સાથે આપણે કામ કરેલું? અમારે તો હતા ભાઈ સંજયભાઈ હતા, હા. પછી આપણે શિવનદેવી કંબોયા, અચ્છા અચ્છા. અને પછી એના પછી આયા ભાઈ મેહુલભાઈ પ્રજાપતિ. બરાબર. એ લોકો એ બધા શિક્ષકો સાથે ઘણું બધું કામ કર્યું. ખૂબ સરસ. સેન્ટરમાં તો ઘણું કર્યું પણ સેન્ટરનું અલગ હતું. પછી 10 બરાબર. વર્ષ પેટા શાળામાં. બરાબર. બાળકો સાથે આપ કેવું કામ કરેલું? હજી સુધી એ લોકો યાદ કરે છે કે ના, હાલના તબક્કા જોતો તો ઘણો ફેર છે. અચ્છા 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 અચ્છા. બરાબર બરાબર. જો કે ધર્માભાઈએ એવી પણ વાત કરી કે એ સમયની અંદર બાળકો જે ભણાયેલા હતા એ બાળકો પણ અત્યારે એમને યાદ કરે છે. આ સ્કૂલોમાં ગયા છે ને તો આ સ્કૂલવાળાએ કહે છે કે કઈ નિશાળમાંથી આવ્યા છો એવું કીધું, એટલે કે ધર્માભાઈ ભણાવતા હતા. તો પછી આ સ્કૂલવાળાએ યાદ કરે છે કે ના, ખરેખર ભણાયેલા લાગે છે. બરાબર. સર એવી વાત કરી કે એ સમયની અંદર બાળકો જે ભણાયેલા છે હાઈસ્કૂલમાં હોય કે અન્ય સંસ્થાઓમાં હોય એ બાળકો એમને અત્યારે ખૂબ જ આત્મીયથી યાદ કરે છે. કોલેજની અંદર એક પ્રોફેસર. અચ્છા અચ્છા. શું નામ છે એમનું? સંગીતાબેન. બરાબર બરાબર બરાબર. એ આપના વિદ્યાર્થી છે? ભણાવે છે. હા, કે સાહેબ અમે તમારા પાસે ભણ્યા પણ અમે હવે બીજાને મોટાને ભણાવવા છે. ઓહો, વેરી ગુડ. હાલ મોમણે સાહેબ સરસ મજાની વાત કરી. સર એક બીજી વસ્તુ બી. હા, બરાબર. સર આજે જૂના ડીસા આવ્યા પછી આપની મુલાકાત થઈ, આપ ખૂબ આનંદમાં આવી ગયા. જોકે મને તાત્કાલિક આપ તમારા ઘરે મને લઈ આવ્યા અત્યારે હાલ બી, અને ખૂબ જ મને પ્રેમથી તમે આવકાર આપ્યો. સાહેબ એનું કારણ શું સાહેબ? પ્રેમ ભાવ હોય તો જ આવકાર અલાય, ન કે તો પ્રેમ જ ના હોય તમારા ઉપર તો શું કરીએ અમે? સરસ. હવે ચંદુભાઈ છે છોકર્યા. વેરી ગુડ. ના, પણ આત્મીયતા ખેતી લાવે ને. અચ્છા અચ્છા. સાહેબે એવું કીધું કે મારી આત્મીયતા હતી એટલે આપને અત્યારે હું ખેંચી લાવ્યો, અને તમારા વર્તમાન અત્યારે હાલ મોબાઈલની અંદર, તમારા યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર, વોટ્સઅપની અંદર જે કંઈ આવતું હોય છે હું જોઉં છું, મને ખૂબ જ આનંદ આવે છે. એવી પણ સરસ મજાની વાત કરી. જોકે સરના ઘરે આવ્યા પછી બહુ સરસ મજાનું એમનું પર્યાવરણવાળું વાતાવરણ ઘરે જોવા મળ્યું. વિશેષ સાહેબના આવ્યા પછી, સાહેબના ઘરે આવ્યા પછી એક સાહેબ સંચા ઉપર બેઠેલા મને જોવા મળ્યા. સર આપ આજે સિલાઈનો સંચો છે એની સાથે આપ શું કામ કરો છો સર? હું લેડીઝ કોમ કરું છું. અચ્છા અચ્છા. હમણાં આ 2 વર્ષથી નહીં કરું. બરાબર બરાબર. આપ કેવા કપડાં બનાવો, તૈયાર કરો છો? દેશી કપડાં. દેશી કપડાં તૈયાર કરો છો? ચણિયા,
સાલના અરે વાહ, વેરી ગુડ. અને કોલકમ. બરાબર સાહેબ, એ ટાઈપનું આપ કામ કરો છો. કેટલા વર્ષોથી કામ કરો સર? લગભગ ગણો ને ઘણા સમયથી કામ. ના 72 થી. સાહેબ આપના કામ કેવી રીતે આવડ્યું સર? બસ અનુભવથી. અનુભવથી આવડ્યું. સાહેબે સરસ મજાની વાત ટાઈમ કરી. મળતો હતો એટલે શું કરીએ કે રવિવાર દાડે શું કરવું, એટલે હોય બેઠક દર્દીની રાખતા, હા, હા. એને કારણે થોડું ખબર પડવા મળી. બરાબર. સાહેબે એવી પણ વાત કરી કે મારી બેઠક દરજી પરિવાર સાથે હતો, એટલે હું ધીમે ધીમે આ વસ્તુ પણ હું ટેલરિંગનું પણ હું શીખે અને એવો. થોડું કરીએ નિવૃત્તિ હાવ કે બિલકુલ ફેલ ના જાય એના માટે. બરાબર. સાહેબ એવું એક વસ્તુ એવું કહેવામાં આવે છે કે ઘણા લોકો એવું કહેતા છે કે હું રિટાયર્ડ થઈ ગયો. એ શબ્દ તમને કેવો લાગે સાહેબ? ના રિટાયર થઈ તો અમે બેકાર થઈ જાવ. સર એક સરસ મજાની વાત કરી, રિટાયર્ડ થાવ, નિવૃત્ત થાવ, બેકાર થઈ ગયા એવું લાગે નહીં સર? આપણું શરીર પેલું થઈ જાય, કેવું કમજોર. મોર સાહેબ નિયમિત કામ કરવું જોઈએ સમયની સાથે. થોડું જેટલું થાય એટલું. બરાબર. સર એવી પણ વાત. બેસી રહીએ તો આપણા વિચારો અવળા જ હોય અને આપણી પ્રગતિ થાય નહીં. અને સાહેબ બીજાના ઉપયોગ બી થવાય ને સાહેબ? થવાય ને. હવે હાલ કોઈ ભણાઈ ગયું હોય કે મારે કે આટલું કરી આલો તો એ કેટલો આનંદ થાય. બરાબર. ના પાડીએ તો અચ્છા. તો એ 2 વર્ષથી ઓછું કરું છું. ના, પણ બરાબર. તો એ લઈએ, કોકનું લઈ લઈએ. બરાબર. એવું નાનું મોટું કામ તમે કરો છો થોડું. સાહેબ. મને એવું લાગે છે કે તમે શાળામાં પણ આવું કામ કર્યું છે બાળકો શાળામાં સાથે. તો ઘણું કર્યું. પેલા પ્રવૃત્તિઓ લક્ષી તો ખૂબ કર્યું, એટલે બેન પણ રાજી થઈ ગયા. તો બોલો. સર એવી પણ વાત કરી કે શાળામાં પણ આવી બાળકો સાથે પ્રવૃત્તિલક્ષી ઘણા બધા કામ કર્યો છે, એવી પણ સરસ મજાની સાહેબ વાત કરી. સર અહીંયા આવ્યા પછી આપના દુકાન પર મેં એક નાનું સરખું તમારા ત્યાં અહીંયા મેં એક પાર્લર જોયું સાહેબ અહીંયા. બરાબર. બસ સાધારણ આ તો રાખીએ ખાલી બેહવા પૂરતું. એટલે શું, સમય જાય. કામ હોય તો જાય સમય. બરાબર. અને ઓમને બેહી રહીએ તો આપણે ખાલી ઓફિસ ટાઈપ લાગે. બરાબર. અને સરસ. કોઈ આપણે બેહવા પૂરતું, કોઈ કમાવાની દ્રષ્ટિએ નહીં કરતા. બરાબર. કોઈ આવે તો છોકરું કદાચ રડતું હોય ને તો માંથી 2 ચોકલેટ આપી દઈએ, એટલે એ છોકરું પણ રાજી થઈ જાય. સરસ મજાની વાત કરી કે અહીંયા મેં એક એ માટે બેઠક રાખી છે કે મારો સમય જાય અને અહીંયા કંઈક નાના બાળકો કંઈક પસાર થતા હોય કે રડતા હોય તો એમને પણ હું 2 કંઈક ચોકલેટ આપું તો બાળક ખુશ થઈ જાય. એવી સાહેબે સરસ મજાની વાત કરી. સાહેબ આપ શિક્ષક સમાજને સાહેબ શું સંદેશો પાઠવશો? આપ આટલું બધું કામ કરો છો તો. આપણે તો એમ કહો છે કે પ્રવૃત્તિમય રહો, બાળકો સાથે સારું કામ કરો, એ જ અભ્યર્થના. બસ. સર એ સરસ મજાની વાત કરી કે જીવનમાં પ્રવૃત્તિલક્ષી રહો અને બાળકો સાથે ખૂબ જ સુંદર મજાનું કામ કરો. એવી સાહેબે સુંદર મજાની લેખે રહેશે. આપણે જે મહેનતનું બને એના પ્રમાણમાં એટલું કામ ન કરીએ તો આપણે ભગવાનના ચોર. બરાબર. સાહેબે એ પણ વાત કામ કરી કે પ્રવૃત્તિલક્ષી કામ કરવું જોઈએ, ભગવાનને ધ્યાનમાં રાખી અને સરસ મજાનું કામ કરવું. જો કે અત્યારે હાલ વર્તમાન પ્રાઇમરી શિક્ષક કે અન્ય શિક્ષકો, કોઈ પણ માધ્યમિકના હોય કે પ્રાઇમરીના હોય, દરેક શિક્ષકો શિક્ષણમાં ખૂબ જ સુંદર કામ કરતા હોય છે સાહેબ અત્યારે વર્તમાનની અંદર. હું પણ આપના તબક્કે, આજના તબક્કે મુલાકાત દરમિયાન આપને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું કે આપણું સ્વાસ્થ્ય ખૂબ જ તંદુરસ્ત રહે અને ખૂબ લોકસેવાનું કામ કરો, એવી તમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.